પુરોહિત વસુ કહે છે, મોહિની સાંભળો, હવે હું પ્રેતશિલાનું પવિત્ર મહાત્મય કહું છું, જ્યાં પિંડદાન કરનારા પોતાના પિતૃઓનો ઉદ્ધાર કરે છે. પ્રભાસેનેશ્વરને નમસ્કાર કરીને ભાસમાન શિવની સમીપ જવું જોઈએ અને તે ભગવાન શિવને નમસ્કાર કરીને યમરાજને બલિ આપો અને આ પ્રમાણે કહેવું: દેવેશ, તમે જ જળ છો અને તમે જ જ્યોતિઓના અધિપતિ છો. તમે મારા મન, વચન, શરીર અને ક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલા સમસ્ત પાપોનો નાશ કરો. શિલાના જઘન પ્રદેશને યમરાજે દબાવી રાખ્યો છે. ધર્મરાજે પર્વતને કહ્યું, ન ગચ્છ, ગમન ન કરો અને હાલશો ચાલશો નહીં. તેથી પર્વતને નગ કહે છે. યમરાજને બલિ આપ્યા બાદ તેમના 2 કૂતરાઓને પણ અન્નનો બલિ અથવા પિંડ આપવો જોઈએ. તે સમયે આ પ્રમાણે કહેવું: વ્યવસ્થ કુલમાં ઉત્પન્ન જે 2 શ્યામ અને સબલ નામના કૂતરા છે, તેમને માટે હું પિંડ આપીશ. આ બંને હિંસા ન કરે. ત્યાર પછી પ્રેતશિલા વગેરે તીર્થમાં ઘી સાથે ચરુ દ્વારા પિંડ બનાવવા અને પિતૃનું આહ્વાન કરીને મંત્રોચ્ચારપૂર્વક તેમના માટે પિંડ આપવા. પ્રેતશિલા પર પવિત્ર ચિત્ત જનોઈને અપસવ્ય કરીને દક્ષિણ દિશા તરફ મુખ રાખીને પિતરોનું ધ્યાન અને સ્મરણ કરવું. કવ્યવાહક, અનલ, સોમ, યમ, અર્યમા, અગ્નિવશવાત, બહિર્ષદ અને સોમપા આ બધા પિતૃ દેવતાઓ છે. હે મહાભાગ, પિતૃઓ, તમે અહીં પધારો અને તમારા દ્વારા સુરક્ષિત મારા પિતૃઓ તથા મારા કુળમાં ઉત્પન્ન થયેલા જે ભાઈ બંધુ હોય તેઓ પણ અહીં આવે. હું તે બધાને પિંડ આપવા માટે અહીં ગયા તીર્થમાં આવ્યો છું. તે બધા જ આ શ્રાદ્ધ દાનથી તૃપ્ત થાય. ત્યાર પછી આચમન કરી પંચાંગ ન્યાસપૂર્વક યત્નપૂર્વક પ્રણામ કરવા. પછી દેશ, કાળ વગેરેનું ઉચ્ચારણ કરીને પોતાના પિતૃઓને પુનરાવૃત્તિ રહિત કરાવવા માટે હું ગયા શ્રાદ્ધ કરીશ આવો સંકલ્પ કરીને શાસ્ત્રોક્ત ક્રમથી વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું. પ્રથમ શ્રાદ્ધના સ્થાનને અલગ અલગ પંચગૈવથી સિંચીને પિતૃઓનું આહવન પૂજન કરવું. ત્યાર પછી મંત્રો દ્વારા પિંડદાન કરવું. પ્રથમ સપિંડ પિતરોના શ્રાદ્ધના પિંડ આપીને તેમને જમણી બાજુ દર્ભ બિછાવીને તેમને તલ અને જળ લઈને યત્નપૂર્વક પિતૃતીર્થથી તેમના માટે અંજલિ આપવી. અંજલિમાં તલ અને જળ લઈને યત્નપૂર્વક પિતૃતીર્થથી તેમના માટે અંજલિ આપવી જોઈએ. પછી 1 મુઠ્ઠી સત્તુથી અક્ષય પિંડ બનાવવો, આપવો. પિંડ દ્રવ્યોમાં તલ, ઘી, દહીં અને મધ વગેરે હોવા જોઈએ. સંબંધીઓનું તલ વગેરે દ્વારા દર્ભ પર આવાહન કરવું. શ્રાદ્ધમાં માતા, પિતામહી અને પ્રપિતામહીના માટે 3 મંત્ર વાક્ય બોલવામાં આવે છે. તેમાં યથાસ્થાને સ્ત્રીલિંગનું ઉચ્ચારણ કરવું જોઈએ.
સંબંધીઓના માટે પણ પૂર્વવત પિતૃનું આવાહન કરીને પહેલાંની જેમ જ પિંડ આપવા. પોતાના ગોત્રોમાં અથવા બીજાના ગોત્રોમાં પતિ પત્નીના માટે પિંડ આપતા જો પૃથક શ્રાદ્ધ, પિંડદાન અને તર્પણ કરવામાં ન આવ્યું હોય તો તે વ્યર્થ છે. પિંડ પાત્રમાં તલ આપીને તેને શુભ જળથી ભરી દેવું અને મંત્ર પાઠપૂર્વક તે જળથી પ્રદક્ષિણાના ક્રમથી તે બધા પિંડને 3 વાર ચીંચવા. ત્યાર પછી પ્રણામ કરી ક્ષમા પ્રાર્થના કરવી. ત્યાર પછી પિતૃનું વિસર્જન કરી આચમન કર્યા પછી સાક્ષી દેવતાઓને સંભળાવી દેવું. મોહિની બધા સ્થાનોમાં આ પ્રમાણે જ પિંડદાન કરવું જોઈએ. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.